એટલે મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો મિત્રો આજે આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી સ્વાધ્યાય પોથી છે એની અંદર કાવ્ય નંબર 13 જે છે રસ્તો કરી જવાના, જે એક ગઝલ છે અમૃત ઘાયલનું। તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। પહેલો જોઈએ કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દમાં વર્ણવો। તો જોઈ શકો છો એ પ્રશ્નનો વિસ્તૃતમાં તમને જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી તમારે લખી લેવાનો છે। બીજું જોઈએ કે કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો। તો એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ જવાબ છે। વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે। બીજું જોઈએ કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો, રસ્તો કરી જવાના કાવ્યના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? બીજો, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગતા હોય છે? નેક્સ્ટ આગળ જોઈએ ત્રીજો, કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો, રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ જણાવો। તો રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ છે અમૃત ઘાયલ। બીજો, રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો। તો રસ્તો કરી જવાના કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। ત્રીજો, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તો જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે। ચોથો છે, રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે। પાંચમો છે, રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને કહે છે? તો રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કવિ પોતાના આત્મબળને ગણાવે છે। છઠ્ઠો છે, રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? તો કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે। સાતમો છે, રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? તો એમની પાસે ઈશ્વર સમો ધણી છે તે માટે। આઠમો છે, રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? તો ખુમારી અને પરમાત્મામાં શ્રદ્ધા એ આત્મબળ અને કેન્દ્રબિંદુ છે। નવમો, રસ્તો કરી જવાના એટલે શું? તો રસ્તો કરી જવાના એટલે ઉકેલ ઉપાય શોધવો। હવે છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા એમ મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના। હવે છે ખાલી જગ્યા પૂરવાની છે। 3 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને। પહેલો, રસ્તો કરી જવાના કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે, તો આવશે ગઝલ। બીજો, ખાલી જગ્યા મહી ડૂબીને સિંધુ તરી જવાના, તો આવશે બિંદુ। ત્રીજો, મનમાં વિચાર શું છે? તો આવશે અવિરામ કઈ દીપક। ચોથો છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા। હવે છે વ્યાકરણ શોધીને લખો। સિંધુ, ઈશ્વર, પ્રકાશ ને દીપક। હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો છે આત્મબળ, પ્રકાશ, આંધિયો અને ઈશ્વર। હવે છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। પહેલો જે છે દુઃખ, તેમાં આવશે ભાવવાચક। બીજો જે છે સિંધુ, તેમાં આવશે જાતિવાચક। ત્રીજો જે છે ભય, તેમાં આવશે ભાવવાચક। હવે છે વાક્ય માટે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો સમજો છો અમોને સ્વય પ્રકાશ છીએ, સ્વય તો થશે સ્વવાચક। બીજો, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, ચારે તો થશે સંખ્યાવાચક। પાંચમો છે સમાનાર્થી શબ્દ શોધીને લખો। રસ્તો તો થશે પથ, સિંધુ તો થશે સાગર, બિંદુ તો થશે બુંદ, હાથ તો થશે હસ્ત, દીપક તો દીવો, દવા તો થશે ઔષધ, ભય તો થશે ભીતિ, ધણી તો થશે નાથ। હવે છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। રસ્તો કરી જવાના તો આવશે ઉપાય શોધવો, ઓપ્શન નંબર બ। બીજો, ચારે છેડા ભરી જવા તો આવશે ક, ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો। ત્રીજો, ટાંકા ભરી જવા, તેમાં આવશે રૂઝાવી દેવું, ઓપ્શન નંબર અ। ચોથો, ઠાર્યા ઠરી જવું, તો આવશે બ, જીવન સમાપ્ત થઈ જવું। સાતમો છે નીચે આપેલા તળપદા શબ્દોનો શિષ્ટરૂપ આપો। ખોળિયું તો થશે શરીર, અમોને તો થશે અમને, જડે તો મય અને અય જે શબ્દ છે એનો તમારે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે। જો તમને ના આવડે તો કમેન્ટ કરજો, નો તો આપણે સાચો જવાબ કમેન્ટ પિન કરી દઈશું। વિરુદ્ધાર્થી શબ્દ છે વિરામ તો અવિરામ, પ્રકાશ તો અંધકાર, ભય તો અભય,
વિકાસ તો વિનાશ, ખીલવું તો કરમાવવું, જવું તો આવવું. શબ્દનો લિંગ ઓળખાવાનો છે. રસ્તો પુલ્લિંગ, બિંદુ તો છે નપુંસકલિંગ, સિંધુ પુલ્લિંગ, દીપક તો પુલ્લિંગ, આંધી તો સ્ત્રીલિંગ, આત્મબળ તો નપુંસકલિંગ, દવા તો સ્ત્રીલિંગ, કાળ તો પુલ્લિંગ, ભય તો પુલ્લિંગ, ધણી તો પુલ્લિંગ. હવે છે નીચેનામાંથી કયો વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી? તો જે જે છે કે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના, એ આપણો વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી, અને બાકીના બે જે છે એ મિત્રો છે. તો આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 13 જે છે રસ્તો કરી જવાના, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો.